હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી સંબંધી પ્રાથમિક કસોટીના ભાગ 1 અને ભાગ 2 સંબંધી અભ્યાસક્રમ સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 98/2025 ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ગ 2 શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની જગ્યા પર ભરતી માટે પ્રાથમિક કસોટીના ભાગ 1 અને ભાગ 2ના પ્રશ્નપત્રનો અભ્યાસક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો વિગતે જોઈએ મિત્રો. સીધી પસંદગીથી ભરતીની પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ ભાગ એ સામાન્ય અભ્યાસનો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. માધ્યમ છે ગુજરાતી અને કુલ ગુણ પ્રશ્નપત્રનું રહેશે 100 માર્કનું, જેમાં પ્રથમ ઇતિહાસ અને સંસ્કૃતિ, જેમાં સમાવિષ્ટ તમામ મુદ્દાઓ આપેલા છે. સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો, પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકો, વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ, ભક્તિ આંદોલન અને સૂફીવાદ, ભારતમાં યુરોપિયનનું આગમન અને સર્વોચ્ચતા માટેના તેમના સંઘર્ષો, ભારતમાં કંપની શાસન, બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ, ભારત અને ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, 19મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો, ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. ત્યારબાદ રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન, આઝાદી પછીનું ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે, ભારત અને ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેમનો પ્રભાવ, ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે. ત્યારબાદ ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક અને સાહિત્યિક મહત્વ, ગુજરાતી રંગભૂમિ, નાટકો, ગીતો અને વિવિધ નાટ્ય મંડળીઓ, આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ વગેરે. ત્યારબાદ ગુજરાતી સાહિત્ય, જેમાં પ્રવાહો, વળાંક, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને ગુજરાતી ભાષા અને બોલી વગેરે. ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો. ત્યારબાદ ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, તો તેમાં સમાવિષ્ટ તમામ મુદ્દાઓ આપેલા છે. ભારતીય બંધારણ, જેમના ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતા, બંધારણની મહત્વની જોગવાઈઓ, બંધારણીય સુધારાઓ, અંતર્નિહિત માળખું, સમવાય તંત્રને લગતી બાબતો. ત્યારબાદ બંધારણીય સંસ્થાઓ, જેમની સત્તા, કાર્યો, જવાબદારી, વૈધાનિક, વિનિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, ભારતમાં ન્યાયપાલિકા, તેમનું માળખું, કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા, સીમા ચિહ્ન, ચુકાદાઓ. ત્યારબાદ ભારતની વિદેશ નીતિ, જેમાં આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેનું માળખું અને કાર્ય. ત્યારબાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. ત્યારબાદ તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, તો તેમના મુદ્દા આપેલા છે. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની અને સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા, માહિતીનું અર્થઘટન, ચાર્ટ, ગ્રાફ, કોષ્ટકો, ડેટા પર્યાપ્ત. ત્યારબાદ ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, તો તેમના સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો, વિભાવનાઓ. સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી, મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ ઇત્યાદિ. કૃષિ ક્ષેત્ર, તો મુખ્ય પાકો, પાકની તરે, સિંચાઈ વગેરે, સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિ ટેકનોલોજીમાં પરિવર્તન, કૃષિ નિપજ અને ઉત્પાદનની ભાવનીતિ, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો, કૃષિ વિત્તીય નીતિ,
વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા, જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી, જૈવિક ખેતી માટેની નીતિ વગેરે. ત્યારબાદ ઔદ્યોગિક નીતિ, તો જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગીકરણ, વિનિવેશીકરણ, ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને તરે, નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વિસ્તાર અને ઔદ્યોગિકરણ, વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ. ત્યારબાદ ભારતીય અર્થતંત્રનું આંતરમાળખું, જેમાં આંતરમાળખાકીય સુવિધા, પાણી પુરવઠો, સ્વચ્છતા, ઉર્જા, વીજળી, વિજ્ઞાન, ટેકનોલોજી, ગ્રામ્ય અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઈ મથક, રેલવે, ટેલિકોમ્યુનિકેશન વગેરે, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વગેરે. ત્યારબાદ સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરે, જેમાં વૃદ્ધિદર, જાતિ, ગ્રામીણ અને શહેરી સ્થાનાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો, બેકારી વલણો, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગાર નીતિ વિકાસના વિવિધ નિર્દેશકો. ત્યારબાદ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, તો જેમાં ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો, વસ્તુઓ અને સેવા વગેરે. ત્યારબાદ ભારતના વિદેશ વેપારના વલણો, સંરચના, માળખું, દિશા, સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણ દેણની તુલનાની સ્થિતિ વગેરે. ત્યારબાદ ગુજરાતનું અર્થતંત્ર, તો ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય, પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ, વન, જળ સંસાધન, ખાણ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ વગેરે. ત્યારબાદ ભૂગોળ, તો સામાન્ય ભૂગોળના મુદ્દાઓ આપેલા છે. સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય, ઋતુચક્ર, સ્ત્રોતોની વિભાવના, પૃથ્વીની આંતરિક રચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો, તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુદ્ર અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભન, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો વગેરે. ત્યારબાદ ભૌતિક ભૂગોળ, તો જેમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકાર, ખડકો, ખનિજો વગેરે. ત્યારબાદ સામાજિક ભૂગોળ, તો ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તીની ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, વ્યાવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ, સ્થળાંતરણ, મહાનગરીય પ્રદેશો. ત્યારબાદ આર્થિક ભૂગોળ, તો અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર વગેરે. ત્યારબાદ વર્તમાન પ્રવાહના સંદર્ભમાં ભૂગોળ. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી, તો વિજ્ઞાન અને ટેકનોલોજીના મુદ્દાઓ આવરી લીધેલા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિ અને યોગદાન, પ્રસિદ્ધિ અને ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન. ત્યારબાદ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી, તો જેમાં આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ, નેટિક વેટ્સ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી વગેરે. ત્યારબાદ અંતરિક્ષ, અવકાશ અને સંરક્ષણ સેવામાં ટેકનોલોજી, તો જેમાં ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, વિકાસ, ઈસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમ, ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ. ત્યારબાદ ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા, તો જેમાં ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો
અને આધારિત ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો. ત્યારબાદ ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા. તો જેમાં ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધ બાબતે વિવિધ સંધિઓ, કોન્ફરન્સ અને શિખર પરિષદ વગેરે. ત્યારબાદ પર્યાવરણ વિજ્ઞાન, જેમાં પર્યાવરણને લગતા મુદ્દાઓ અને તેમના કાયદાકીય પાસાઓ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિ અને સંધિઓ, બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો તથા ભારતની પ્રતિબદ્ધતા, વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાયદાકીય માળખું, પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ અને સંલગ્ન બાબતો, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એક્શન પ્લાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ વગેરે. ત્યારબાદ બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપ, ક્ષેત્ર, ઉપયોગ, અમલ, નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારી નીતિઓ, તેમની માનવ જીવન પર અસર, વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઓ, તેના કાર્યો અને યોગદાન. ત્યારબાદ સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સને લગતા બાબતો પણ આવરી લીધેલી છે. ત્યારબાદ મિત્રો સીધી ભરતીની પ્રાથમિક પરીક્ષાની પાર્ટ 2 નો અભ્યાસક્રમ અંગ્રેજી પેપર માટે પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં માર્ક 200 રહેશે, પ્રશ્ન 200 રહેશે અને મીડિયમ ઇંગ્લિશ રહેશે. તો તેમના મુદ્દાઓ પણ મિત્રો અહીંયા આપેલા છે. બિલ્ડિંગ મટીરિયલ્સ, ત્યારબાદ સોલિડ મિકેનિક્સ, જેમના તમામ મુદ્દાઓ અહીં આપેલા છે. ત્યારબાદ મિત્રો સ્ટ્રક્ચરલ એનાલિસિસ, ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ, જેમના તમામ મુદ્દાઓ અહીં આપેલા છે. મુદ્દાઓ મિત્રો એક વખત વાંચી લેવા. ડિઝાઇન ઓફ કોન્ક્રીટ એન્ડ મેશનરી સ્ટ્રક્ચર, તેમને સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ મિત્રો કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. એસ્ટિમેટિંગ એન્ડ કાસ્ટિંગ સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ મિત્રો ફ્લો ઓફ ફ્લડ, હાઇડ્રોલિક મશીન્સ એન્ડ હાઇડ્રો પાવર, ફ્લડ મિકેનિક્સ, ઓપન ચેનલ ફ્લુ પાઇપ ફ્લો, ત્યારબાદ હાઇડ્રોલિક મિકેનિક્સ એન્ડ હાઇડ્રો પાવર, ત્યારબાદ હાઇડ્રોલોજી એન્ડ વોટર રિસર્ચ એન્ડ ઇરિગેશન એન્જિનિયરિંગ, તેમને સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, વોટર સપ્લાય એન્જિનિયરિંગ, ત્યારબાદ વેસ્ટ વોટર એન્જિનિયરિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર નોઇઝ પોલ્યુશન એન્ડ ઇકોલોજી, કોન્સેપ્ટ એન્ડ જનરલ મેથોડોલોજી, ત્યારબાદ જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ એન્ડ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ, જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન એન્જિનિયરિંગ સંબંધિત તમામ પોઈન્ટ અહીં આપેલા છે. ત્યારબાદ સર્વેઇંગ એન્ડ જીઓલોજી, તો સર્વેઇંગ સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. જીઓલોજી સંબંધિત તમામ બાબતો આપેલી છે. ત્યારબાદ ટ્રાન્સપોર્ટિંગ એન્જિનિયરિંગ, તો હાઈવે, ટનલિંગ, બ્રિજ, તમામ મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ કોન્ક્રીટ ટેકનોલોજી, ત્યારબાદ મિત્રો સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ, મોમેન્ટ્સ એન્ડ કન્સ્ટ્રક્શન, હિસ્ટોરિકલ એજ વિલ, મોડર્ન ઇમ્પોર્ટન્ટ રિઝર્વર, ઇટ્સ સ્ટોરેજ, ત્યારબાદ કેચમેન્ટ એન્ડ કમાન્ડ એરિયા, ટેકનિકલ ફીચર્સ એન્ડ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક, રોડ સેફ્ટી મેન્ચર, યુઝ ઓફ પ્લાસ્ટિક વેસ્ટ, રિસાયકલિંગ. તો આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે. જે મિત્રોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો સામાન્ય અભ્યાસ પેપર 1 અને પેપર 2 નો અભ્યાસક્રમ જોવો ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.